એક જ મિનિટ હું કરીશ ચાલો. લે મારાથી કરશો. ઓકે. ના મિત્રો, પસાર થયો હું આ વાર્તામાંથી. સરસ જે વિપુલભાઈની વાર્તાઓમાં જે કાયમ હોય છે એવો એક સરસ ફ્લો છે એમાં, અને સરસ સડસડાટ ગતિ ચાલતી હોય, સંવાદોની ભાષા પણ બહુ સરસ છે, મજા કરાવે એવી. એરિયા ને એવું બધું આવે છે એટલે એકદમ સારો છે. એમનો પહેલેથી બીન અપ્રિશિએટ, એમનો માઇક્રોફોન સારો રહ્યો છે, સારા ઝીલી શકે છે બોલચાલની ભાષા, અને બહુ એવું લાગે કે આયાસ વગર ઝીલી શકે છે, એટલા સરવા એમના કાન છે. એટલે અને મૂળ વાત મારે કહેવાનું એ છે, બે ચાર વાત હું કહું તો મૂળ વાત છે પતિ પક્ષે થયેલા સ્ખલનની નથી. એકચ્યુઅલી ના કહેવાયેલી વાત પણ કેવી રીતે કમ્યુનિકેટ થઈ શકે એની છે. કવિની એક લાઈન છે, મૌન પણ સંભળાઈ જતા હોય ત્યાં, એવું એવું કંઈક છે. તો એની આખી વાત છે. એટલે જે પાર્ટનર હોય છે ને એમાં કેવું છે, અરીસા જેવા હોય છે પાર્ટનર ઘણી વાર નું ફંક્શન. એને અરીસો તમને તમારા કરતા વધુ જાણે છે, અને એ વાત સારી રીતે કરી છે કે તમે તમારી નાની ગૂંચમાં અટવાઈ જાઓ પણ એ આવા મૌનથી કે પ્રેમમાં કેવી ઓગળી જાય છે. સરસ એ રીતની સરસ વાત થઈ છે એમાં. અને આવી કોઈ ગાયું કદાચ સંભળાય છે ને મારો અવાજ મિત્રો? અને દાંપત્ય યસ યસ જીવનની આવી કોઈ ધન્ય ક્ષણ વખતે આંખો છલકાઈ જાય એવો પણ સૌને અનુભવ છે. તો એ પણ સરસ ઝીલાયું છે આખું બધું. સરસ એમણે એ વાત માંડી છે ને એને સાથે સરસ નિભાવી છે. મને એવું લાગે કે માયા જેવી ચબરાક સ્ત્રીઓ છે ને એ પુરુષોને ભોઠા પાડવા માટે જન્મી હોય, અને એ રીતે એનું કેરેક્ટર પણ સરસ નિપજાઈ ગયા છે વિપુલભાઈ. આમાં ક્યાંક પેલી તરય અંજાની વાળી મુગ્ધા પણ મને યાદ આવે. સેમ જ વાર્તાકારના બે પાત્રો છે, એટલે સરસ છે બંને પાત્રો. ને આવા પણ હજી વધારે પુરુષને ભોંઠા પાડી શકે એવું આવી માયાઓમાં કૌવત હોય છે, આસાનીથી હજી વધારે પાડી શકે. ખબર નહીં અહીંયા એમણે અટકી જવાનું પસંદ કર્યું, એમાં પણ કઈ વાંધો નહીં. વાર્તા સ્ખલનની નથી આપણે જાણીએ છીએ, પણ મને એક વાતનું આશ્ચર્ય થાય છે, જો કે આ વાર્તાના સ્કોપમાં નથી, પણ એટલે વિપુલ વ્યાસનો નાયક છે જે, એટલે વાર્તાનો જે નાયક છે એ આકર્ષણ અનુભવતો નથી માયા માટે, અથવા એના કશા પુરાવા નથી. એટલે મેં જોયું છે કે વિપુલ વ્યાસ લગ્નેતર સંબંધની વાતમાં બહુ પડતા નથી. સેક્સ્યુઅલ સંબંધમાં પણ એમની વાતમાં પણ આ વાર્તાકાર ને બહુ જવું ગમતું નથી અથવા જતા નથી, વોટ એવર ઇટ ઇઝ. પાન ખાઈ જેવી વાર્તામાં એ વાત કરે છે તો પણ એ લગ્ન સંબંધમાં થતા જાતીય સંબંધની જ વાત કરે છે. આ તો એક જસ્ટ એક જનરલ એક વાત થઈ. પણ એમને એટલે પુરુષ એમનો જનરલી એક હસબન્ડ હોય, અહીંયા એક વાર્તાકાર છે, પ્રોફેસર છે, તો પુરુષ કેવળ પુરુષ બનતો નથી એમનો. પણ હવે એમની એક ચોઈસ છે. આ વાર્તામાં એવું છે નહીં, પણ આ એક મારું એક નિરીક્ષણ અહીંયા મૂકીને હું મારી વાત પૂરી કરું છું. મને વાર્તા બહુ જ ગમી, મજા પડી છે. બીજા મિત્રોને વિનંતી આગળ વાત ચલાવે. બોલું જાની? હેલો, સંભળાય છે? સંભળાય છે? જાની મ્યુટ ઓકે. છે, જાની મ્યુટ છે. અચ્છા, ઓકે ઓકે. ના ના, મારો અવાજ સંભળાય છે ને, એ જો હું વાત કરું તો. હા, હા, એટલે મને વાર્તા ગમી છે, અને સાગરના મોટા ભાગના મુદ્દા સાથે હું અગ્રી કરું છું કે આવી બહુ ઝીણી વાત, એટલે હા, એ વાત સાચી છે. એ વાત સાથે અગ્રીડ કે પુરુષના સ્ખલનની આ વાત નથી, પણ એકચ્યુઅલી લગ્ન જીવનના કહો કે બહુ જ એવા સટલ ન્યુઆન્સીસની વાત છે કે પતિ પત્ની વચ્ચેની જે
એટલે સરસ સરસ વાત કરી કે મિરર હોય છે, મિરર ઇમેજ હોય છે, ને તમે ઘણીવાર તમે જોઈ શકતા હો છો પોતાને, અને અરીસો વધારે ઓળખી જાય તો આ એટલે આમાં ઘણું ઘણું પકડી લીધું છે. આમ, પણ આમાં મને અમુક જે પ્રશ્નો થયા હતા વાર્તામાં, એ કહો કે વાર્તા રસ જે છે એમાં જ્યાં જ્યાં મને જે થોડું જે ઉબડ ખાબડ લાગેલું, એવી અમુક જગ્યાઓ છે. અ એટલે પતિ પત્નીની વાત છે, પણ એમાં અ નાયકનો લેખક વાળી લાઈફ ખાસી સ્પેસ લઈ લે છે વાર્તામાં. કહો કે આખું એક મોટો ફકરો આવે છે કે એમાં કઈ રીતે ટૂંકી વાર્તા અને નવલકથા અને એ બધા વાળો આખો ફકરો છે કે આના લીધે રેકગ્નેશન નહોતું મળ્યું. મને લાગતું હતું કે હું નવલકથા લખી શકું, અને પછી એ મળ્યું ને. એ બધાનો વાર્તામાં એ કઈ રીતે ઉપકારક છે, એ એક મને પ્રશ્ન થયેલો કે આવા આખા બે ફકરા જો વાર્તાકાર ફાળવે છે એવી આખી વાતને, તો એ કઈ રીતે હેલ્પ કરે છે. એ ઇગ્નોર થઈ શકે કેમ કે એ સિવાયની વાત સરસ છે, પણ એ ડાયલ્યુટ કરે છે ઘટ થતા સંવેદનને. ક્યાંક એ આવા ડિસ્ટ્રેક્શન્સ, કહો કે ડાયવર્ઝન્સ થોડું પાતળું કરી દે છે મારા માટે. અને હા, સંવાદો તો બહુ જ સરસ છે, અને બહુ જ સહજ, એકદમ એકદમ મજા પડે એવા છે. અને આનો આખો એક સરસ વાક્ય છે. હા, એવી છો ને કહેતી ફરે, એના કહેવાથી કે આપણી વાર્તા એની થઈ જવાની છે. આ જે છેલ્લે કે છે, ત્યાં એ થોડી આપણને ચાવી મળે છે કે આપણને લાગે કે આ માયાની વાત છે ને નિશાની વાત છે, પણ છેલ્લે જ્યારે નાયકની પત્ની કહે છે કે એવી છો ને કહેતી ફરે, એના કહેવાથી કઈ આપણી વાર્તા એની થઈ જવાની છે. તો જાણે આ રીડરને કહેવાયું હોય, પતિને તો કહેવાયું જ છે, પણ જાણે વાચકને પણ આ કહે છે કે ભાઈ વાર્તા અમારી છે, તમે ત્યાં ડિસ્ટ્રેક્ટ થાવ છો, પણ એકચ્યુઅલી ઇટ્સ અસ, અમે છીએ કેન્દ્રમાં, અમે બે જણા, અમારી વચ્ચે જે થયું છે, અમારી વચ્ચે બેગમ અખ્તર કે પેલા ધોધ ને એ બધાની વાત છે એમ. તો એ મીતા અને નિશા તો એ જે આવા લગ્ન જીવનમાં આવતા ડિસ્ટ્રેક્શન્સ છે, અને આ કોઈ પણ જગ્યાથી આવી શકે. આમાં નાયકના પાસ્ટમાંથી આવ્યા છે, લગ્નેતર સંબંધ કે કંઈ બી હોય, આવા ડિસ્ટ્રેક્શન્સ જે આવતા હોય, તો એ જરા કમથી વાત કરીને આ જે યુગલ છે સેન્ટ્રલ, એમાંથી આગળ વધે છે. તો એ રીતે એક સરસ, આ એક વાક્યમાં આપણને સરસ ચાવી આપે છે વાર્તાકાર વાર્તાને સમજવાની. એટલે થોડું મને એક બીજો સવાલ બધા મિત્રોને પૂછવાનું મન એ થાય કે જો વાત આ સેન્ટ્રલ યુગલની છે, એટલે માયા કે નિશાનું પાત્ર તો બહુ મને તો એટલું બહુ પસંદ નથી આવ્યું. એ એ બહુ જ પ્લોટનું કામ કરીને વધારે જતું રહે છે એ બંને પાત્રો, એવું લાગે છે. પણ પાત્રની રીતે જાણે ઓછા આવે છે. અને બીજી એક વસ્તુ હતી, હા, એક કે પેલી નિશાની ચિઠ્ઠી કોઈ રીતે માયા જોઈ જાય છે, વાંચી જાય છે. એટલે આ બધું આમ થોડું ફોર્સ્ડ લાગે છે મને. પણ આ બધી જે ફોર્સ લાગતી વસ્તુઓ છે, એ બધી બહુ જ નાની છે, અથવા તો કહો કે એ જે મેઇન મુખ્ય મુદ્દો છે એની સાથે એને બહુ લેવા દેવા નથી, એટલે એટલું નડતું નથી. પણ આ વસ્તુઓ ધ્યાનમાં તો આવે છે. પણ હા, આવી સટલ નાની વાત વિપુલભાઈ પકડી શક્યા છે, અને સરસ રીતે કહી શક્યા છે, એટલે મજા તો આવી. અને હા હા, બોલો બોલો બોલો, મારું કહો. હા, એટલે ડિસ્ટ્રેક્શન્સ વાળી વાત છે ને, એ થોડી, એમાં હું થોડો અસંમત છું. એટલે ડિસ્ટ્રેક્શન ની વાત નથી, આ મનોમન ચાલતી ગૂંચની વાત છે કે હું આને શું કહું ને કેવી રીતે કહું, મારે પહેલા કહી દેવા જેવી હતી. એટલે આ કોઈ એવું ચ્યુત થયેલા વ્યક્તિની વાત નથી. એને કોઈ એવું એવું
હું કહું છું ને સ્ખલન નથી અનુભવ્યું એને કે માયા માટે આકર્ષણ થયું હોય એટલે ના તો ના એવું કઈ કૃત્રિમ એની અનુભવ એની એ નથી, એ રીતે નથી કહેતો હું. ડિસ્ટ્રેક્શન લગ્ન જીવનમાં આવતા, એટલે ના એના લાઈફમાં ડિસ્ટ્રેક્શન નહીં, પણ એક આવો એક કહો કે સ્મૂથ રોડ ના ના ચાલતો હોય લગ્ન ને એક બમ્પ જીવનમાં આવે, પણ બીજું કઈ આ એ નથી પ્રકારનો એક નાનો બમ્પ છે, એવું એ એવું રીતે નથી કહું આ તો. આ બે જણની વચ્ચે નથી આવ્યું કઈ સમજે છે તું આ એક લાયકના મનમાં જ કંઈક છે જેને એ કહી શકતો નથી or he does just hasn't said it અને પેલી એ જોઈ જાય છે કે યાર તમે શું કામ આટલા ઊંચા નીચે થાવ છો આ બહુ નાની વાત છે મને ખબર છે હું તો તમને ઓળખું છું એવી વાત છે એટલે ડિસ્ટ્રેક્શન શબ્દ સાથે હું થોડો અસંમત છું મને વાંધો નથી તું એ શબ્દ વાપરે પણ આ એક વાત છે મારી આ વિશે ગીતા ભાભી ને કઈ વિજયભાઈ આવી ગયા, વાહ. બરોબર મારે થોડું કહેવાનું બાકી છે બિલકુલ બિલકુલ. હા એટલે જે રાઇટરનો ટ્રેક છે ને તો બહુ સરસ છે મને એવું લાગ્યું અને બહુ રમૂજી છે મને બહુ હસવું આવતું હતું રાઇટરનો જે ટ્રેક હતો ને આખો એમાં કે અરે આવી રીતે કોઈ તમારું યાર પકડીને બેસી જાય કે આ તો મારું જ થીમ છે ને મારી જ વાર્તા તમે શું કરો એટલે તમારું જે ઉપર નીચે થઈ જાવ ને એને બહુ સરસ રીતે લીધું છે અને અને આવી રીતે અમુક અલ્લડ લોકો છે ને એ રાઇટરની ટેલેન્ટને ચેલેન્જ કરતા હોય છે ઘણી વાર કે તમે તમે લખ્યું જ નહીં તમે તો જોઈને લખી નાખ્યું વિનીતા ઘણી વાર કહેતી હોય કે તમે બધું જોઈને લખી નાખ્યું એવી રીતે નથી હોતું પણ હું રિલેટ કરું છું આખી વાતને એ રીતે પણ એટલે આવા એટલે આપણે ઉપર નીચે થઈ જઈએ યાર કે એવું નથી યાર આ તો આખી ક્રિએટિવિટીનો મામલો છે આ તો બધું અમે સ્વરૂપ સાથે કામ પાડી દીધું સરસ પણ એને દૂરથી આખી જોઈ છે આ રાઇટરની વાતને જે કદાચ વ્યાસજી અંદરથી અનુભવી હશે કોઈક રીતે અથવા એમને રેફરન્સ મળ્યા છે આપણે વી ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇનટુ ઇટ પણ એને સરસ દૂરથી જોઈ છે અને જે હાસ્યરસ નિપજાવે છે ને એ સરસ છે હાસ્યરસ તમે દૂરતામાંથી જ નિપજાઈ શકો એ એક વસ્તુ છે કરુણ એ તમે અંગતનો મામલો છે પેલા માટે એક ડિસ્ટન્સ જોઈએ જ તમારે એટલે સરસ એ ડિસ્ટન્સ જોયું છે એને કારણે આપણને કોમિક નો પણ થોડો લાભ મળ્યો મને બહુ હસવું આવતું હતું એ રાઇટરની જે વલે થતી હતી ને એ નાયકની કે આ ખરી હારી મચી પડી છે તો પેલી કે પેલો કે હું શું કરું મેં એને મળવાનું ટાળવાનું પણ એ તો મળતી જ રહે મમ્મીને આવીને કે એટલે એટલે હું નથી માનતો યાર આ પાત્ર આવું છે એ જબરું છે લઈ આયા છે એમ મને ખાલી એક જ આવું નવાઈ લાગે કે નાયકને સાલો મેલ તો થતો જ નથી ક્યારે જો એટલે હું અંગતપણે બહુ મેલ થવામાંથી બચી શકતો નથી એટલે કદાચ હશે હું ને જાની તો અમે તો પરસ્પર એકરાર કરેલો છે કે અમે આવા જ છીએ બધા આવા જ હોય બિલકુલ હું પણ વ્યાસજીનો છે ને મેલ એકદમ કંટ્રોલમાં હોય છે એવું છે વ્યાસજીની વાર્તાના નાયકોનો મેલ બિલકુલ એટલે પણ સરસ છે યાર આ બધું આ મને તો મજા આવી ગઈ યાર આ માયાના પાત્રમાં કે ખરી ગાડી છે આ તો પેલી નિશા બી આવી જાય ને એટલે સરસ બધું મને મજા પડી ઓવરઓલ વાર્તામાં ધરમપુર ને એ બધું બી લઈ આયા છે એટલે સખત એક ઝીણી વાત છે એટલે એનું એક ટેન્શન ના કહેવાય ટેન્શન બી શબ્દ વાપરી શકાય પણ એની એક વાત એક એમ ચાલતી રહે છે એમ એક તંગ આમ સહેજ આમ તાર જણજણાયો હોય એમ અને એની એકદમ નાનો તાર છે ને જણજણાયો છે ને એની જણ ચાલતી રહે છે લગ્નમાં જે આવ્યું એટલે આખું સરસ મજાનું આવી ગયું. અરે વાહ એકદમ વાહ વાહ. એકદમ ગાઢ અનુભવ કરીને આવ્યો છે એટલે બરાબર ને હા ગઈ વખતનો જાણી તહેવાર મિસ કર્યો ને આજે વસૂલ કરી રહ્યો છે અને આપણને તે ક્યા વસૂલ વાત, ક્યા વાત. આપી રહ્યો છે એટલું સરસ મજાનું એને ખાસું એને કહ્યું હો સરસ સાગર પૂરું આપણું ક્યાં વાત હે એટલે બીજા મિત્રો વિજયભાઈ છે ને કે હું બોલું બોલો જાની બોલો બરોબર છે તો પહેલા તો હું ખુશી વ્યક્ત કરું કે હું ગામડે છું અહીંયા અને એકલો છું અને બહુ મજાની લાઈફ છે એટલે સાગરે કીધું ને એમ ખાલી વિનીતાની જ વાત નથી અમારે પણ એવા છે
કે એમણે આજ સુધી માન્યું નથી કે આ બધું લખ્યું છે મેં લખ્યું છે. અને એ તો છે ને હજી એ પ્રયત્નો કરે જ છે ને બહુ જબરદસ્ત પ્રયત્નો કરી રહી છે કે ખરેખર આણે ક્યાંથી ચોરીને લખ્યું છે એનું શોધવાનું. તો વિપુલભાઈની વાર્તામાં છે ને એક મને ગમતું વસ્તુ એ છે કે એમાં એક છેતરામણી સાદગી હોય છે. અને ઘણી વખત આપણને એમ થાય કે એમની વાર્તા છે ને એકદમ આમ વાંચી જઈએ અને સરી જાય, પણ હું એવું દ્રઢપણે માનું છું કે વિપુલ વ્યાસની વાર્તા એકવાર વાંચવાની વસ નથી. એને તમારે વાંચવી પડે, અનેક વાર વાંચવી પડે, અને વાંચતા એ વસ્તુ આપણી આગળ ઊભી થાય કે ખરેખર વાર્તામાં જે એમણે આપ્યું છે ને એ નથી, એની અંદર એવું ઘણું બધું પડેલું છે કે જે એક છદ્મ રૂપે છે. અને એ જ વિપુલ વ્યાસની વાર્તાની મજા છે. મારે વિપુલભાઈને વાત થયેલી ને ત્યારે મેં કહેલું કે એમની ચિત્તો વાર્તા હું વારંવાર દીપડો વાર્તા હું વારંવાર યાદ કરતો હોઉં છું. તો આ વાર્તામાં 4 પાત્રો, વાર્તા કથક, એની પત્ની મીતા, એમની 2 વિદ્યાર્થીનીઓ માયા અને નિશા, અને બહુ એક સીધી સાદી એક રૂઢ એવી સ્ટોરી કે હેરી મેં તો એ એમની નવલકથા જે છે એને એવોર્ડ મળ્યો છે, એના ફંક્શનમાં જવાનું છે, અને ફોન આવે છે ત્યાંથી એ રહસ્ય આખું શરૂ થાય છે. હવે મને છે ને મજા એ પડી છે કે આની અંદર વાત 2 ધારી ચાલી રહી છે. એક તો નવલકથાની કે વાર્તાની એની વાત ચાલી રહી છે, અને એક વાર્તા બહારના જીવનની વાત ચાલી રહી છે, શબ્દ બહારના જીવનની વાત ચાલી રહી છે. પણ મને અહીંયા પકડાયું છે ને એ પકડાયું છે કે વાર્તા અને વાર્તા બહાર એની વચ્ચે કશુંક હોય છે. અને એ જે એની વચ્ચે છે, વાર્તા અને વાર્તા બહાર એની વચ્ચે જે કઈ પડ્યું છે, હેલો, જાણી ચોંટી ગયા. ગબ્બર. ઓકે જાન. ઉલટું જોયું છે કે મારી જેવો ઘણું બધું કહીને હેરાન થતો હોય છે. એટલે એમાં પણ મને સમજાયું છે કે શું કહેવું શું ન કહેવું એ બાબતનો પણ વિવેક હોવો જોઈએ. એટલે સત્ય છે એ સત્ય બિલકુલ સારું જ છે, પણ સત્યમાં તે ગાફેલતા ન રહેવી જોઈએ. એ આખી બાબત અહીંયા વાર્તાની અંદર બહુ સરસ રીતે મૂકી આપવામાં આવી છે. બહુ સારી વાર્તા, મને બહુ જ ગમી વાર્તા. એટલે એક સંવેદનની ભૂમિકા એ બહુ જ નાજુક એવી વાત છે. એટલે આ વાતને આપણે ક્યારે એવી રીતે ન લઈ શકીએ કે અવૈધ સંબંધોની વાત છે કે એ રીતની, એવી વાત છે જ નહીં. અહીં એક લાગણીની ભીનાશની વાત છે કે ભીનાશ હતી, છે, રહેવાની છે, છતાંય એ ભીનાશને આપણે કેવી રીતે આપણે વ્યક્તિ આગળ મૂકી શકીએ, કેવી રીતે કહી શકીએ. અને હું તો માનું છું કે આ જો ખરેખર લાગણીની આવી સરસ મજાની ભીનાશ હોય તો એને કહેવાની પણ જરૂર નથી હોતી, એ કહેવા માટે પણ નથી હોતી. તો આ આખી બધી બહુ જ આમ સાફ સુથરી વાર્તા તો ખરી જ, પણ એ રીતે એક આખો એમનો એની અંદર પ્રવેશ હોય છે. એ મિત્રો જરાક માઇક ઓન કરો ને તો મને તમારો અવાજ સંભળાય, મને ગમે. નહીં હા હા, મને ખળખળાટ શું આવ્યું? કઈ બાબતે? બસ આમ જ તમારા કોમ્પ્લિમેન્ટ. એલા ગોર મહારાજ વિપુલ વ્યાસ નથી આ કઈ યાર. હા શું સાગર? ગોર મહારાજ વિપુલ વ્યાસ નથી આ કઈ. હવે કર્મકાંડી નથી રહ્યા યાર.
ના કર્મકાંડનો વાત નથી. જો લેખકમાં એક પ્રકારની પ્રામાણિકતા હોવી જોઈએ, પણ બહુ ઓછા લેખકો હોય છે કે એમાં પ્રામાણિકતા ઉપરાંત શાલીનતા પણ હોય. બરોબર. પ્રામાણિકતા એટલે હોય તો શાલીનતા ક્યાંથી આવે યાર? બેન સાથે કઈથી રાખો યાર? ઘણા સર્જકો રાખતા હોય છે. બહુ એટલે એમની આપણે કોઈ પણ કૃતિ વાંચવી હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે. વિપુલભાઈની કૃતિ મારે વાંચવી હોય ને તો મારે બહુ ધ્યાન રાખવું પડે. કે મારે એ એમનું પણ રાખવું પડે કે એમનું જ્યાં સ્ખલન ના થયું ત્યાં તમારું સ્ખલન ના થઈ જાય એમ. ના એ આખી જો નાપાક અવસ્થા કે નાપાક પ્રકૃતિ કે નાપાક વૃત્તિની અંદર છે ને બિલકુલ અમુક વસ્તુઓ નથી વંચાતી. વિપુલભાઈ ની વાર્તા નાઈ ધોઈને વાંચ્યું છે, મારી વાર્તા કઈ રીતે વાંચવું જાની સર? તમારી વાર્તા વિજયભાઈ બિલકુલ હું અમદાવાદી મૂડમાં વાંચું. કેમ કે મેં 10 વર્ષ અમદાવાદનું પાણી પીધું છે. એટલે રાત્રે પથારીમાં પડ્યા વાંચે તમારી વાત. તો બહુ સરસ મજાની આટલી વાર્તા. ખાસું હું બોલી ગયો. બીજા મિત્રો પ્લીઝ. તમે કૃતિ વિશે ઓછું બોલો છો પણ જાની, આવું બધું વધારે બોલો છો. એવું લાગે છે મને, પણ કૃતિની અંદરથી જે મને મળ્યું છે એ આવું કંઈક મને મળી રહ્યું છે એવું લાગી રહ્યું છે. આપણે પેલા અધ્યાપકીય રીતે જો બોલવા જઈએ કે ભાષા, એની સંરચના, એની પાત્ર રચના, એની અંદર સંઘર્ષ, તો પછી એવી રીતે તો હું બોલું એમને મુદ્દાસર હતી. કૃતિ ના કરતા લક્ષી હોય વાત આપણી. વિપુલ સર્જક આપણને પમાય તો આપણે શું કરીએ, એ વાત છે. સર્જક મને એની કૃતિ છે ને આવી રીતે પમાય છે. એટલે મારે કૃતિને યથાતથ રજૂ કરવાનું મને બહુ નથી ફાવતું હોતું. મને કૃતિ માંથી શું મળ્યું છે. હા, એ તો આપણે નથી કરવું. આપણે એ બધા સાર થોડા આપવાના છે. હા, સાર નથી આપતા. સાર તો બધા આપણે જાણીએ છીએ. આગળ ચલાવો જાની. બરોબર, ચલો આગળ આગળ. ચલાવો. હું વાત કરું થોડી? હા, બિલકુલ. વાર્તા ભલે વિપુલભાઈ શીર્ષક આપ્યું કે જરા આમથી વાત, પણ જરા આમથી છે નહીં વાત. આમથી નથી વાત, બિલકુલ. વાત ઘણી મોટી છે. અને બીજું કે કોઈ પણ અનડિસ્ક્લોઝડ આઈડેન્ટિટી વાળો ફોન આવે ને ત્યારે જે અકળામણ થાય છે ને, વિપુલભાઈએ શરૂઆતમાં બહુ જ સારી રીતે મૂકી આપી છે. અને એ બહુ અકળાવનારું હોય છે. કોઈ પોતાનું નામ કે કઈ આઈડેન્ટિટી આપે નહીં ને પછી તમને ફોન ઉપર હું આમ છું ને તેમ છું ને એમ બધું કર્યા કરે. ઘણા તો એવી ચેલેન્જ કરતા હોય છે આપણને કે ઓળખો, બોલો મને કોણ છું. ભાઈ તું બોલ ને ભાઈ. એટલે એ અનડિસ્ક્લોઝડ આઈડેન્ટિટીના ફોન બહુ જ અકળાવનારા હોય છે. એ શરૂઆતના 2 પેજ સુધી વિપુલભાઈએ બહુ સારું એક રહસ્ય ઉભું કર્યું. બિલકુલ, વાર્તા જ આખી અકળાવનારી છે, અકળામણની છે. અને એક વાત મને વિપુલભાઈની વાર્તાઓમાં ખાસ લાગી છે કે એમની વાર્તાઓમાં સ્પેસ અને સંગીત આ બેનું બહુ શું કહેવાય મોટા પ્રમાણમાં આવતું હોય છે. અને એમની વાર્તાઓમાં સ્પેસ એ બહુ જ મૂકતા હોય છે. હવે એ વિપુલભાઈની વાર્તામાં મેં ખાસ જોયું છે. અને સંગીતનું પણ મહત્વ તો છે જ. સ્પેસની કઈ રીતે વાત કરો છો વિજયભાઈ? એટલે એ પેલા ડોટ કરીને વાક્યને મૂકતા હોય છે. એટલે એની પાછળ કંઈક એમનું વાર્તાકારનું પોતાનું જ કંઈક એની અંદર સમજણ હશે એમની કે આ જ રીતે વાત કરી શકીએ. બીજું, વાર્તાના ન્યુક્લિયસ જેવા 2-1 વાક્યો મને લાગ્યા છે કે હું બધું જે કહીને નથી સમજાવી શકતો એ વગર કહે સમજી ગઈ એમ. અને બીજું, એમની પત્ની મીતા બોલે છે કે તમે મને નથી ઓળખતા પણ હું તો તમને ઓળખું છું. આ વાર્તાનું એક ન્યુક્લિયસ જેવું મને લાગે કે આને કારણે એને પત્નીના સંબંધ છે ને એ આપણે સુસ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. બીજું, મને એક વસ્તુ લાગી કે આમાં દાંત પાછળ કશું કીડું ભરાઈ ગયું હોય, અકળાવે
એવું એક વાક્ય એમાં મૂક્યું છે. એટલે એ મનોભાવ છે ને એ બહુ સારી રીતે વ્યક્ત થાય. પણ એની સામે મને એક બીજી વસ્તુ લાગી, વાર્તાકારે એવું લખ્યું કે શાંત અને સહજ રહેવા માટે મારે મથવું પડે છે, એવું મને લખ્યું છે વિપુલભાઈ. તો એ મને એવું લાગ્યું કે તમે કોઈ પણ ક્રિયા દ્વારા ના બતાવી શકો કે શાંત અને સહજ રહેવા માટે હું એને કઈ પણ એવી ક્રિયા કરી કે જેને કારણે આપણે સમજી ગયા કે એ શાંત રહેવા માટે અથવા તો સહજ રહેવા માટે મથી રહ્યો છે. ફર્સ્ટ પર્સન છે ને, શું કહો છો? ફર્સ્ટ પર્સન છે ને એટલે એ છૂટ મળે. હા હા, બરાબર. બીજું, આ વાર્તા ફૈબાની છે, માયાની છે કે પ્રોફેસરની છે? પ્રોફેસરને જે એવોર્ડના નામે જે થાય છે એ બધું બળાપો છે એની છે? એટલે એ આખું એક કેલેડોસ્કોપિક આખી વાત રચાતી હોય ને એવું લાગે છે. કોની કોની વાર્તાઓ છે. એટલે વિપુલભાઈ પાછળ જાય છે, એટલે કાળમાં જે આવન જાવન કરે છે એ પણ બહુ રસ પડે એવું લાગે. નાયક અને નાયકની પત્ની વચ્ચેની જે પેલી મૂંગી સમજણ છે એની પણ વાત છે. અને એક મને જે નિશાનું પાત્ર વિપુલભાઈએ સર્જ્યું છે કે જેની સાથે કોઈક ને કંઈક આપણે એવું માનીએ છીએ, અથવા તો વાર્તાકાર એવું કદાચ કહેવા માંગતા હોય કે કથક એની સાથે સંવેદનાથી ક્યાંક ને ક્યાંક જોડાયેલો એવી માયા આક્ષેપ પણ જાણે કરતી હોય એવું લાગે છે. તો જે માયાની એગ્રેસિવનેસ છે ને એને ન્યુટ્રલાઇઝ કરવા માટે જાણે વિપુલભાઈએ નિશાનું પાત્ર સર્જ્યું હોય ને એવું મને લાગ્યું વાર્તા વાંચતા. એટલે એ તો વાર્તાકાર જ કહી શકશે કે એવું છે કે નહીં એમ. પણ ઓવરઓલ મને વાર્તા બહુ જ ગમી. વાર્તાની ભાષા વિશે મારે થોડીક વાત કરવી હતી, પણ એ મને હજી બરાબર સૂચતું નથી. સરળ લેંગ્વેજ જે છે, એટલે જાની સાહેબ એવું કીધું કે આ જે સરળતા છે એની પાછળ એ છદ્મ સરળતા છે. તો એ વિશે મારે ભાષા, હું આજકાલ થોડુંક ભાષાની ક્રિયાશીલતા અથવા તો ફંક્શનાલિટી ઓફ લેંગ્વેજ વિશે થોડું ઘણું વાંચું છું. એટલે મને એ દ્રષ્ટિએ આ વાર્તા થોડી તપાસવાની ઈચ્છા છે, પણ એ થોડું વધારે ડિટેલમાં વાંચીને જ કહી શકીશ. પણ ઓવરઓલ વાર્તા મને બહુ જ ગમી. અને આ વાર્તા સંગ્રહમાં છે અને મેં અહીંયા ફરી પીડીએફ મૂકી છે, તો એ રીતે પણ વાંચી. પણ બહુ સરસ છે. બસ મારે આટલું કહેવાનું. બહુ સરસ. ગીતાબેન છે? હા હા હા, ભાભીને બોલી લો. સરસ ચર્ચા કરી બાકી બધી. બધા મ્યુટ કરો ને હું તો પ્લીઝ. સોરી. હું તો આ વાર્તા લખાઈ ને ત્યારથી જ સાક્ષી છું. એટલે મને એવું હતું કે મને તો ખબર જ છે વાર્તા એમ, પણ તે છતાં મેં ફરી વાર 2 વાર વાંચી હમણાં. એટલે થોડીક વધારે સારી રીતે ઉકલી મને વાર્તા. અને સાગરે કહ્યું ને કે એકદમ ઝીણો તાર એમ રણઝણ આવે છે એમ. સાગર એવું જ કહ્યું ને? સાગર, હા. એટલે એ વાત એવી જ છે કે બહુ ઝીણી વાત હોય, પણ એ આખું બધું વલોવી કાઢે. એના માટે કઈ કોઈએ મોટા લફડાની વાત કે એ બધું હોય એ નહીં, પણ એકદમ આવી બારીક વાત હોય, ઝીણી જરાક અમથી વાત, એ પણ આખું બધું વલોવી શકે છે. અને પ્રોફેસર તો પોતે બહુ એક લેવલ પર પહોંચેલા છે, તે છતાં એમને બધું કશું લાગતું નથી. આ વાત જયારે ઉખાણા જેવો ફોન આવે છે ત્યારથી એ બધું વલોવાઈ જાય છે એમ. એટલે અને સામે પાછા બધા સ્ત્રી પાત્રો જ છે. નિશા, માયા, મીતા, અને ઇવન જે પછી છેલ્લા જે ચેન્જ લાવે છે, આખું વાતાવરણ બદલે છે, એ મીતા જ છે. મીતાની વાત જ પાછું આખું વાતાવરણ બદલે છે કથકના મનનું. મને બહુ કહેતા નથી આવડતું, પણ આવું કંઈક મને લાગ્યું છે. અને ઇવન તમે ગઝલ નું વિચારો તો એ પણ બેગમ અખ્તરની જ છે ગઝલ. શરૂઆતમાંય છે અને છેલ્લાય છે.
એટલે આખું જે મનની જે સ્થિતિ છે એ એ આ બધા સ્ત્રી પાત્રો અલગ અલગ રીતે કેવી રીતે છે આમાં એવું કંઈક મને આમાં દેખાયું ફરીવાર જ્યારે મેં વાર્તા વાંચી. આના વિશે કદાચ વધારે સારી રીતે નવનીતભાઈ કહી શકશે હું જે કહેવા માંગુ છું તે. હા સાગર તું બોલ. ના જાનીને પૂછવું પડે ભાઈ બોલતા પહેલા. અનમ્યુટ મ્યુટ કરો. છે. જાનીને પૂછવું પડે બોલતા પહેલા. જાની બોલું? કેપ્ટન ઇજાઝત? હા પાડે એવું લાગે છે પણ મ્યુટ છે, તમે બોલ લો. અનમ્યુટ કરીને હા પાડો પછી જ. બિલકુલ હા પાડું છું વિનંતી સાથે. ના વિનંતી દિનથી નથી તારો પણ ગબ્બર મને એકદમ એક સરસ મુદ્દો યાદ આવ્યો અચાનક. હા. મને લાગે કે આ વાર્તા મને ઘણી બધી વાર્તાઓમાં જનરલ ના કરીએ તો આ વાર્તામાં વિપુલભાઈની છે ને પાત્ર લેખનની કલા મને બહુ ગમે છે. એટલે લસરકામાં એ સરસ પાત્રો ઉપજાવે છે અને આમાં એ બેસ્ટ છે. એનું એક્ઝામ્પલ કે મીતાના ભાગે કદાચ ઓછામાં ઓછા સંવાદો હશે કે પત્નીનું જે પાત્ર છે એનું નામ લગભગ મીતા છે હું જાણું છું ત્યાં સુધી. મીતા. હા તો એના ભાગે ઓછામાં ઓછા સંવાદો છે, એનું વર્ણન પણ ઓછામાં ઓછું છે. પણ એક બે વાત એવી કરી છે પહેલા શરૂઆતમાં એવું કહે છે કે મને ખબર છે તમારા મનમાં આ છે ને એમ તમે પાછળ પડી ગયા છો એની કે પેલા અકળાઈ જાય છે હું પાછળ પડી ગયો છું તારે એવું કહું છું એ પાછળ પડી ગઈ છે એમ. પણ એ આવી આમ સરસ એક જે વિખ્યાત હોય જે સ્ત્રીઓની એક સહજ ક્ષમતા છે કે એક મીઠી કટારી નાખવાની એક એવી જે સરસ એ ચુંબન કરી જાય છે મીતાની વાત. તો આવી રીતે અને પછી છેલ્લે એ એટલું જ બોલે છે કે હું તો તમે ભલે તમારી જાતને ના ઓળખતા એવું નહીં, એવું નથી કે તમે મને ના ઓળખતા એવું નથી, તમે તમારી જાતને ના ઓળખતા વિજયભાઈ. એવું નથી કે તમે મને નથી ઓળખતા, તમે તમને પણ નથી ઓળખતા એનાથી વધારે હું તમને ઓળખું છું એવી વાત છે. હા એટલે એ પોતે કથક પોતાની જાતને નથી ઓળખતો પણ એને એની પત્ની એ રીતનું એટલે એવી વાત કરીને એક સરસ પાત્ર એટલે પાત્ર કેવી રીતે ઉપજાવી શકાતું હોય છે. આપણે હવે પેલા હીરામાં તો છીએ નહીં કે આખું ગુલામુદ્દીન ગાડી વાળો જે હોય ગુલાબદાસ બ્રોકર નું ને આખું એમાં જે આવે પાત્ર તે રીતે તો આપણે હવે ના કરીએ. ઇવન ખેમી જેવું પણ નથી આપણી પાસે એટલા બધા સ્કોપ પણ આપણે આ રીતે પણ જો રસરકામાં કે સંવાદોમાં પાત્ર નિપજાઈ શકતા હોય તો એ પણ એક સરસ પાત્ર લેખન કલાનું આમ પાત્રા મને પેલું આમ હમણાં હું લગ્નમાં જઈ આવ્યો છું ને એટલે આ પાત્રા યાદ આયા કરે. ક્યાં વાત, એ બંને વસ્તુ સરસ છે. પણ એ પાત્ર લેખન કલાનું પણ સરસ દૃષ્ટાંત. સોરી હું બહુ જ આગળ ટાઈમ લીધો છે એટલે ના બિલકુલ એવું અહીંયા ટાઈમ લેવાનો જ. સાગર ની વાતને હું કહું તો એ જે માથામાં આંગળા ફેરવે છે ને છેલ્લા ગાડીમાં હા સંભળાય છે? હાજી બિલકુલ સંભળાય છે બોલો. હા એટલે એ જે છેલ્લા સાગરે કહ્યું કે બહુ મીતાના ભાગે બહુ ઓછા સંવાદો છે પણ એ જે છેલ્લા આંગળા ફેરવે છે માથામાં એટલે એ બધું ઘણું બધું કહી જાય છે એમ. ખરું એવું મને લાગે છે. હા બિલકુલ. જાની બોલો, તમે ક્યાં પરમિશન લો છો? તમે બોલો. ગીતાબેને કહ્યું ને કે નવનીતભાઈ કઈ કહી શકે, થોડુંક હું કહું તો એ છેલ્લે જે પતિના માથામાં આંગળા ફેરવે છે ને એક આખી જુદી જે સંવેદના ભૂમિ છે, સરસ છે. પણ જરાક હું હાસ્યનો ટોન લાવ્યો, વચ્ચે આવશે. એકચ્યુઅલી છે ને એવું બનતું હોય છે ગીતા ભાભી કે એવી રીતે જે આંગળા ફરતા હોય છે ને માથે ત્યાંથી તાલ પડવાની શરૂઆત થાય છે. બધા મિત્રો માયક યાર ઓન રાખજો, મારે તમારું હાસ્ય સાંભળવું છે.
હા હસીએ જ હશે, હું તો ગબ્બર. એમ નહીં જાની સાહેબ, આમાં પ્રોફેસર ને પહેલેથી ટાલ હતી. તો એમાં કયા ઓર ઇજાફો. પ્રોફેસર ની વાત કરો છો? કયા પ્રોફેસર ની? વાર્તામાંના કે વાર્તા બાર હતા એ? વાર્તામાં. પણ સ્ત્રી પાત્રોની વાત કરીને એટલે હું વાત કરું કે હંમેશા વિપુલભાઈની વાર્તાની અંદર સ્ત્રી પાત્રો છે ને એક આખી એવી કક્ષાના મને લાગ્યા છે. ખલીલ ધનતેજીનો મને શેર યાદ આવે ને ત્યાંથી હું વાત કરું કે વિપુલભાઈ, ઈર્ષાદ આવ મારી જાત ઓઢાડું તને, સાહેબા શી રીતે સંતાડું તને, વાહ, તું રહે મારા હૃદયમાં કે નજરમાં. એ કદાચ શબ્દ ફેર હશે. ક્યાંય પણ નીચે નહીં પાડું તને. આ જે આની અંદર છે ને બે પંક્તિઓ કે જાત ઓઢાડું અને નીચે નહીં પાડું, આ જે આખો ભાવ છે ને એ ભાવ હંમેશા આ લેખક વિપુલ વ્યાસનો રહ્યો છે સ્ત્રી પાત્રો તરફ. ક્યાંય કોઈ જગ્યાએ છે ને સ્ત્રી પાત્રોને એવી રીતે નાના કરવાના કે લીટી નાની કરવાની કે એ રીતનું નહીં, પણ જો અગાઉની એમની વાર્તા તરજ અંજાનીની અંદર પણ જોઈએ કે આમાં જોઈએ કે મેં કેટલી વાર્તાઓમાં જોયું છે કે સ્ત્રી પાત્રો એક કક્ષાના એવા હોય છે કે એ પુરુષને સંભાળી લેતા હોય છે, પુરુષને સંભળાવી દેતા પણ હોય છે. અન્યાય તો એ પુરુષોને કરે છે યાર. જો અનેક પ્રકારના કષ્ટો અને દુઃખો સહન કરીને અંતે તો છે ને હું સ્ત્રી પક્ષે જ રહું છું. કેમ કે એ બહુ અત્યંત જરૂરી છે. આપણે જો બહુ ઊંડાણપૂર્વક સમજીએ ને સ્ત્રીને તો એ ખરેખર જરૂરી છે. આપણે જરાક તોફાની બનીએ ત્યારે એવું બોલી દઈએ, પણ અહીંયા એટલે સ્ત્રી પાત્રો અહીંયા મીતા, માયા, નિશા અને એક સ્ત્રી પાત્ર જે પ્રચ્છન્ન છે ફૈબા, એનું એક પોતાનું અલગ સ્થાન છે. અને એમાં માયા છે એ આખું એનું એક અલગ સ્થાન છે, મીતા છે એનું એક અલગ સ્થાન છે. પણ નો ડાઉટ આની અંદર જે મીતાનું ચરિત્ર છે એ જરાક મુઠ્ઠી ઊંચેરું મને લાગ્યું છે જરાક, અને એ સરસ રીતે ઉપસી શક્યું છે. એટલે પીછો શું પકડી રહ્યું છે આ વાર્તાનો હાર્દ એ છે. અનનોન ફોન, અનનોન નામ, અનનોન વ્યક્તિ શું પીછો પકડી રહ્યું છે. લખાયેલી નવલકથા, મળેલા સન્માનો એ પીછો પકડી રહ્યું છે? ના, પીછો એ નથી પકડી રહ્યું. પીછો એ સિવાયનું જે કાંઈ છે એ પકડી રહ્યું છે, એ તત્વ છે પકડી રહ્યું છે. અને એ તત્વ એવું છે કે એને કઈ આપણે પીછો છોડાવવાનો પણ નથી, એ પીછો છોડતું પણ નથી. બીજું વિપુલભાઈએ ભૂતકાળની કોઈ ઘટના વિશેનું નાયકના મનમાં કોઈ ગિલ્ટ કે એવું કશું બતાવ્યું નથી. ગિલ્ટ છે જ નહીં. હા, બિલકુલ ગિલ્ટ નથી. એટલે સ્ખલનની વાર્તા નથી, એ તો ફિક્સ જ છે. આમાં કશું કોઈ ડાઉટ જ નથી. મેં બધું જ ચેક કરી જોયું, ક્યાં સ્ખલનની વાર્તા નથી, કોઈ રીતે એવું નથી. એટલે પેલી કઈક વાત ઝીણી રહી ગઈ છે ને નથી કહેવાતી, બસ એ જ છે. કોઈ રીતે કહેવાય નથી. એટલે કહેવાનું રહી ગયું છે, બાકી કઈ એવું નથી કે કહેવા નથી કેવી એવું પણ નથી. પણ હવે સાલું આટલું બધું અત્યાર સુધી રહી ગયું છે, કેમ નતું કહ્યું એવું પૂછે તો મને કેવી રીતે સમજાવવાનું. એટલે એવી એક પરસ્પરની જે મૂંઝવણ સતત ચાલ્યા કરે, મૂંઝવણ માંથી એક બીજી મૂંઝવણ ઉભી થાય. યસ, એક્ઝેક્ટલી. હા, બધું લગનમાં જઈ આવે ને એટલે આ બધું સરસ સુઈ જાય. તો તારે લગનમાં જવું યાર. હા યાર, જો ને આજે આમ એકદમ આપણું ભમા ભમી ચાલે છે. મેં તો છોડી દીધું છે લગ્નમાં જવાનું. એટલે બહાર જઈએ એટલે ચાર્જિંગ થઈ ગયું તારું.
હા એવું લાગે છે. તો વિજયભાઈ જે વાત કરી ને એ વાતથી હું સંમત થાઉં છું કે એક સ્પેસ હોય છે એમ, અને એ સ્પેસ એક સંવેદનની ભૂમિકા એ રચાય છે. વિપુલભાઈની વાર્તાની અંદર હું કહું છું ને, જે કહું છેતરામની સાદગી, મારો કહેવાનો અર્થ એ જ છે. સાદગી એટલે એક પ્રકારની એવી સ્પેસ એમ કે જેની અંદર ઘણું બધું ન કહેવાયેલું આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આવી સરસ મજાની વાર્તા આપણને વિપુલભાઈ દ્વારા મળી. ભાષાની વાત કરી વિજયભાઈએ, તો એ બાબતે હું બે મુદ્દા કહી દઉં કે મેં વિપુલભાઈ જોડે અંગત રીતે અગાઉ વાત કરી છે કે વિપુલભાઈ સારા વાર્તાકાર છે, પણ એમને છે ને એ હજી વાર્તાની જે એક આપણને જોઈએ કહેવાય કે હજી અપેક્ષા છે એ રીતે વિપુલભાઈ પાસે કે એ રીતની ભાષા આપણી પાસે આવે. એમની એટલે કઈ રીતની પણ? હા એ કહું છું કે માની લો કે હું એ ઉદાહરણ દ્વારા સમજાવી શકીશ કે અભિમન્યુ તારી વાર્તા છે, બરોબર? તો હું ટીક માર્ક કરી શકું કે જો આ અભિમન્યુની ભાષા એમ, કે વિજયભાઈની વાર્તા છે કે સાગરની વાર્તા છે, ટીક માર્ક કરી શકું. સ્ટેમ્પ નથી, એક બરોબર. માર્ક નથી, એક સ્ટેમ્પ નથી, પોતાનો એક સિગ્નેચર નથી, એવું તમે કહો છો? હા, યસ એક છે ને એવી મોહર, આ એમની જે ભાષા, વાર્તાની ભાષા નો ડાઉટ સરસ રીતે વાર્તા કહે છે, પણ હવે જે વિપુલભાઈમાં જે ખૂટે છે કે જે અપેક્ષા રહે છે ને એ રહે છે કે એક સિગ્નેચર આપણને લાગે. પણ હવે એમણે શું છે, અલગ અલગ થીમ્સ પર કામ કર્યું છે ને યાર, એટલે હવે એવું કે એવી પણ કઈ અપેક્ષા તો ના રાખી શકાય. એટલે આ પણ કઈ કૃતિ બહારના પ્રશ્ન છે which we should not deal with maybe. ખબર નહીં, તમારી વાતમાં તથ્ય હોય અને કદાચ હોય પણ ખરું, આપણે તપાસો તો મળે. હું કહું છું કે સાગર, એમાં શું થશે ખબર છે કે એક અપેક્ષા એટલા માટે રાખવાની કે જે અત્યારે તો સ્વાદ પમાય જ છે એમની વાર્તાનો, બરોબર, પણ એક જુદો એની અંદર ટેસ્ટ પમાશે, એક જુદો પ્રકારનો ટેસ્ટ પમાવાનો સંભવ છે ને એવી તો આપણે મિત્રો તરીકે અને ભાવક તરીકે અપેક્ષા રાખી એટલે શકીએ. કદાચ એમની પર આરોપ એવો લગી શકાય છે ને કે એ રિપીટેશન ઓછું કરે છે. હા, પુનરાવર્તન. સાચો સર્જક છે ને એના માટે એવું કહ્યું છે સુરેશ જોશીએ એવું કહ્યું છે કે સાચો સર્જક છે ને એક જ કવિતા લખતો હોય. સુરેશભાઈ કહીશ તોય ચાલશે, કેમ કે સુરેશભાઈ અમારા મનમાં એક જ છે, સુરેશ હરિપ્રસાદ જોશી. ના એટલે આ સુમનભાઈ સુરેશભાઈ કે મેં કોઈ દાડો જોયા નથી, મળ્યો નથી, હું શું કામ સુરેશભાઈ દુનિયામાં એક જ છે સુરેશભાઈ. બરાબર, તો એ સુરેશ જોશી હા, બીજા બધા સુરેશો આવ્યા ને ગયા. સાચી વાત છે. એટલે સુરેશ જોશી એ જ કહે છે કે સાચો સર્જક છે ને, એટલે આમાં જો આ એક હવે મુદ્દો છેડ્યો જ છે, આપણા સ્કોપમાં નથી આ મુદ્દો, આ એક આપણે જસ્ટ એક મિત્ર તરીકે વાત કરીએ છીએ, પણ તો એ કહી શકાય કે એમણે રિપ્યુટેશન ઓછું કર્યું છે પોતાના થીમ્સ નું, પોતાના પાત્રોનું, અથવા તો એમણે કઈ એવું જેમ કે વાંદરાભાઈ એવું કશું જિગ્નેશ બ્રહ્મભટ્ટને પકડાઈ ગયું ઈડિયમ જેને કહીએ આપણે, તો એવું કોઈ ઈડિયમ પણ પકડ્યું નથી એમણે. બરોબર, બિલકુલ. એટલે એ રીતે એકદમ નિરાળા વાર્તાકાર છે. હવે તમે શું કરો યાર, કોઈ વાર્તાકારને એને અલગ અલગ થીમ્સ એક્સપ્લોર કરવા જ ગમે છે, તો હાઉ કેન યુ ચેન્જ ઇટ? એટલે અઘરું છે તમે જે કહો છો એ. સિગ્નેચર વાળો પ્રશ્ન કહેવાય, પણ હવે કોઈ સિગ્નેચર વગર સારી વાર્તા લખતો તો આપણને શું વાંધો હોય? ના, બિલકુલ સિગ્નેચર વગર પણ સારી વાર્તા લખાય, પણ મને છે ને પોતાને અંગત રીતે એક ભાષાનો સ્વાદ છે ને ગમતો હોય છે. એનું કારણ કદાચ એવું હશે કે જુદા જુદા ભાષાના માહોલમાંથી કદાચ મારે પસાર થવાનું આવ્યું છે, અને એ કંઈક મારે અંકે થયેલું કે મેં કંઈક એનું કરેલું છે. અને હું જયારે વાર્તા વાંચતો હોઉં, તમારી કોઈની પણ વાર્તા વાંચતો હોઉં, તો મારી સાથે મારા મનની અંદર એ પણ ચાલતું હોય છે કે આની ભાષા કેવી સરસ રીતે એક સ્વાદ પમાડી રહી છે, અને વાક્યોની રચના, એના ડાયલોગ્સ,
એની અંદર એક સ્વાદ પમાતો હોય છે, એના વર્ણનો એની અંદર એક આખું ખડું થતું હોય છે. તો એટલે તમારો છે ને, હું મુદ્દો સ્લાઇડ સમજુ છું, હા, હું સમજી રહ્યો છું, પણ એ વિલાસ ઓછો જ છે, એ વિલાસ ઓછો છે, એ હું વિલાસ સમજુ છું, એટલે પણ હું સાગર, પોતે એ વસ્તુને એન્જોય કરતો હોઉં છું, હા હું પોતે પણ વિલસું છું ને કોઈના વિલાસને પણ એન્જોય કરતો હોઉં છું. હા, પણ એ વિલાસ છે ને અપેક્ષિત રહે છે. ઘણી વાર આપણને એમ થાય કદાચ વિલાસમાં થોડુંક પડવું પડે. વિલાસ તો અભિમાં પણ ઓછો જ એ મને ખબર છે, હું તમે શું કહો છો ને હું સમજી ગયો. મારો બી એકવાર એ મુદ્દો હતો કે આ વિલાસ નથી, સિગ્નેચર નથી, એ બધું જે છે ને એ વસ્તુ હું સમજુ છું. પણ હવે હા they try to એ જે અભી તો કહે છે ને કે હું 0 ડિગ્રી પર ટ્રાય કરું છું યાર. તો તમે શું કહો? એનો સંકલ્પ છે, તમે શું કહો? એ બરોબર છે એનો સંકલ્પ, પણ આપણી અપેક્ષાઓ પણ અપેક્ષાઓ છે. ના ના, એટલે મને નવનીતભાઈ લાગે છે કે આપણી અપેક્ષાઓ હું કશી ના હોવી જોઈએ. એક સારી કૃતિ આપે એનાથી વધારે કોઈ પણ સર્જક પાસે સરસ કૃતિ, કશું જીવનનો મર્મ ચીંધી આપતી કોઈ કૃતિ આપે એનાથી વધારે આપણે શું અપેક્ષા હોવી જોઈએ? એ તો ચોક્કસ, પણ જો કૃતિ કે કલા બાબતે હું હંમેશા એવું માનું છું કે એની અંદર છે ને આપણને એ વધારેમાં વધારે આપણને છે ને અસંતોષ ભાવ ઉભો કરે તો એમાં થોડી વધારે મજા છે. જો બહુ સરસ તમે વાત સરસ છેડી છે, હું સંપૂર્ણ એ વાતમાં અગ્રી છું કે આ આખા જુદા મામલામાં છીએ આપણે. હા, આપણે જનરલી કૃતિલક્ષી ચર્ચામાં હોય, તમે જે વાત કરો છો ને આખી આપણને એટલે બહાર લઈ જઈ રહી છે. ભાષાની વિલાસિતાને કારણે રસાનુભાવ પણ થોડો સઘન થાય એવું બને. હા, બિલકુલ બને. એ એક્ઝેક્ટલી બગડે એવું બને, પણ વિજયભાઈ હા, બગડે પણ ઉલટું થઈ શકે, ઊંધું થઈ શકે. બિલકુલ બંને થઈ શકે, પણ હા, એ સાહસમાં પડવા જેવું છે. હા પડવું જોઈએ, પણ એટલે આમાં હું થોડો કન્ફ્યુઝ થઉં છું. અઘરું આપણે છે વાર્તામાં, સિગ્નેચરની વાર્તા કળામાં અઘરું તો છે. સિગ્નેચરની એટલે જે સિગ્નેચરની આપણે વાત કરી છીએ. એક મિનિટ હા હા એક બોલો હું થોડો કન્ફ્યુઝ થઉં છું કે એટલે સિગ્નેચર કયા સેન્સમાં આપણે કહી છીએ, કેમ કે એક સરખા થીમ હોય કે ના હોય એનાથી સિગ્નેચર એટલે તમારી લખવાની જે સ્ટાઇલ છે અથવા તો જે વોઇસ છે, આપણે જો એની વાત કરતા હોય તો એને થીમ સાથે બહુ લેવા દેવા નથી. એટલે આપણે જિગ્નેશભાઈની વાર્તાઓ જોઈએ, ધારો કે અત્યારે આપણે બધા વાંચી છે, તો એમાં એમણે એટલીસ્ટ કંઈ પણ બની શકે એમાં અલગ અલગ થીમ્સ લીધેલા, અને છતાં એક એવો અલગ વોઇસ દેખાય છે. પણ મને તો હું એમ કહું છું કે વિપુલ વ્યાસમાં પણ એ વોઇસ જે કહો છો તમે, જે તમને બહુ જણાતો નથી, એ મને તો બહુ ચોખ્ખો સંભળાય છે એમની વાર્તાઓમાં. એટલે કોઈ પણ અલગ થીમ લે છે તો છતાં હું એટલીસ્ટ હું કહી શકું કે આ વિપુલ વ્યાસની વાર્તા છે. અને જો એ તમે પામી શકો તો એ વોઇસ છે, એમ બીજું તો શું હોય. અને વોઇસ એટલે આપણે જે સ્ટાઇલ કે વોઇસ કહીએ એ બનતી શેનાથી હોય છે? અમુક તમારી વિશેષતાઓ હોય છે. તો સાગરની વાર્તાની વિશેષતા હોય છે અમુક, કે બહુ જ સરસ ભાષાને પ્રયોજે છે. તો એ રીતે વિપુલભાઈમાં છે કે બહુ જ સરસ રીતે સંવાદો પ્રયોજે છે, બહુ જ લસરકામાં પાત્રો બિલકુલ ઊભા કરી દે છે. બિલકુલ બિલકુલ એમાં એક સંગીતનું એક સરસ એમનું પેલું વિજયભાઈ એ વાત નોંધી છે. તો આ બધી વસ્તુઓના લીધે સંગીત સિગ્નેચર એ જ કહું છું કે આ બધી વસ્તુથી બનતી હોય છે સિગ્નેચર, અને વોઇસ બનતો હોય છે. એટલે આ બધા સ્ટાઇલિસ્ટિક ડિવાઇસીસ છે, થીમ સાથે બહુ લેવા દેવા નથી. હું એમ કહું છું પણ એટલે થોડા કે બહુ પોતાના ફ્રેમમાં હોવું જરૂરી છે, અમે એમ કહીએ છીએ. સ્લાઇટલી એ છે ને એ જરૂરી છે. બિલકુલ અમે શું કહેવા માંગીએ છીએ અભી, તારી વાત હમ સમજી ગયો હું. તે એ વાત બી સરસ ખોલી આપી જે હું નતો ખોલી શક્યો, અથવા હું ખોટી રીતે કરતો હતો કે થીમ ને આ વોઇસ ની વાત અલગ છે. ધેટ યુ કોટ મી, બરાબર, હું સમજુ છું તારી વાત. અમે શું કહીએ છીએ કે યાર આ આખી ઓફ ટ્રેક વાત છે, કમ્પ્લીટ ઓફ ટ્રેક જ છે અત્યારે. પણ પિકાસોના ચિત્રો જોઈને જેમ ખબર પડી જાય ને કે આ પિકાસોનું ચિત્ર, કદાચ આપણે પિકાસોને જોયેલો બી છે બહુ જ, એટલે પણ એક સ્ટાઇલ જે નિપજાવે છે ને એ એ એ એ પોતાના પ્રેમથી, અને ઇટ ઇઝ કે સર્જક પોતાના મૂડમાં જાય કે મને શું ગમે, વોટ આઈ લાઈક, અને હું નહીં છોડું.
પછી એ ક્યારેક છોડે બી ખરો. પણ પણ સાગર આ થોડુંક ઇમ્પોર્ટન્ટ હોય છે. ઠીક છે, હવે આ તો એક જાની હવે આવી વાતમાં લઈ ગયો. હું જનરલી આવી કોઈ વાત કરતો નથી અને કોઈ આવા આગ્રહ રાખતો પણ ના નથી. ના ઇટ્સ ઓકે, ના ઇટ્સ ઓકે, આપણે પણ હવે વાર્તાના બાને આપણે શું આવી છે વાત કે થતી હોય થોડા ને. વધારે સજ્જ છીએ ને આ વાત કરવા માટે થોડા વધારે આપણે તૈયાર છીએ. બાકી બીજા બધાને ના ખબર બી ના પડે આખી વાતની, કે એટલે સામાન્ય જ વાર્તાકારો એને સિગ્નેચર શું એ ખબર પણ ના પડે. એમની એટલે એના પછી શું થાય છે, એટલે મને એવું વાર્તા વિજયભાઈ લાગે શું કળા કહો? છે ને એ આખી પાછી જુદો મામલો થઈ જાય છે. કવિતામાં ને બધામાં શું છે, સિગ્નેચર ઊભું કરવું થોડું સહેલું છે, શુદ્ધ કળા બાજુ છે. વાર્તામાં પાછું આપણે વાર્તા પણ બહુ જગ્યા રોકી લે છે એની પોતાની મૂકી દે. સ્વરૂપ, હા, એ બહુ જ જગ્યા લઈ લે છે. એટલે સિગ્નેચર ઊભી કરવી વાર્તામાં વધારે ને વધારે અઘરી બનતી હોય છે. પછી એક મુશ્કેલી એવી ઊભી થાય છે કે કોઈ પણ કન્ટેન્ટ સાથે છે ને પછી તમે તમારી શૈલીથી જ કામ પાડો એવું થઈ જાય છે. બિલકુલ. એટલે એવું મને બહુ મારી વાર્તાઓમાં ઘણી વાર એવું લાગે છે, કન્ટેન્ટને તમે જસ્ટિફાય તમારી શૈલીથી જ કરવા માંગો છો, હંમેશા એવું થઈ જાય છે. પણ એનો ફાયદો બી છે યાર, કે કન્ટેન્ટ ને બી આવવું હોય ને તો તું મારી સ્ટાઇલમાં આય એમ. આપણે કન્ટેન્ટ ને એ રીતે રમાડીએ છીએ, યુ નો. હા, એટલે થોડું ડિસ્ટોર્શન પણ સ્વીકારી લઈએ એટલે પછી. આખી જુદી સરસ ચર્ચા છે, પણ આખી જુદી પાટાની છે. ના ભલે જુદી પણ વાર્તાની છે ને, એટલે આપણે ના આ એટલે વાત. આ બધું છે યાર, અઘરું છે. પણ હા, વિપુલભાઈ શું કહે છે? હવે વિપુલભાઈ સાંભળીએ. આપણે ઘણું હું તો હા બહુ એટલે બોલું છું. બહુ હા, આપણે તો એવી ના ના રીતે વાર્તાકારને સાંભળીએ. હા હા વાર્તાકાર બોલશે, પણ વાત બહુ સરસ થઈ રહી છે કે વાર્તાને બાને મારો અવાજ આવે છે ને બરાબર? હા, આજે બિલકુલ. હું છે ને પેલા બ્લુટૂથ નાખીને બેઠો છું એટલે કન્ફ્યુઝ. ઓકે, તો નવનીતભાઈ, સાગર, વિજયભાઈ, અભી બહુ સરસ આપણે વાતો કરી રહ્યા છે. એટલે આપણી વાર્તાની વાતો સાથે મારો એવો જ અર્થ છે કે એક તો આપણે ઓલવેઝ કૃતિનું ક્લોઝ રીડિંગ મિસ કરીએ છીએ. એ મારો એક પોઈન્ટ છે કે આપણે બધાને હું વારંવાર કહી ચૂક્યો છું. અને પછી તરતનો બીજો મુદ્દો આ પણ છે કે વાર્તાના બહાને આપણે આ બધી વાતો પણ કરીએ. જે નવનીતભાઈ કરે છે એ વાત સાથે એ ભલે કૃતિની બહારની કદાચ છે વાતો, પણ આપણી વાર્તા લખવાની જે આપણી પ્રક્રિયાઓ છે ને બધી, એટલે વી આર શેરિંગ અવર ઇનર રૂમ્સ, જે કહે ને કે આપણો સ્ટુડિયો શેર કરીએ છીએ આપણે. યસ. તો આજે સ્ટુડિયો શેરિંગનો જે આખો મામલો છે ને એ અહીંયા જ શક્ય બને. હું વચ્ચે નવનીતભાઈનું કંઈક એવું મનમાં ફણગો હતો કે એમને તો કેટલા બધા જ લગભગ કોઈ પણ ગુજરાતીમાં વાર્તા લખતો કોઈ પણ અત્યારનો વાર્તાકાર, એને નવનીત જાની સાથે મુખાતિબ થવાનું ગમતું હશે કે નવનીત જાની સાથે મેં વાત કરી, નવનીત જાનીએ મારી સાથે વાત કરી. તો એવો જે કોઈ વાર્તા લખનારો હશે ને એ બધાને ઈચ્છા થતી હશે કે હું નવનીત જાની સાથે વાત કરું. મને થતી છે. તો એ નવનીતભાઈ સાથે તો લગભગ બધા જોડાવા ઈચ્છતા હશે, નવનીતભાઈના સંપર્કમાં એ બધા હશે. તો એમણે એવું કીધું કે આ વાર્તાની વાતોમાં કદાચ એક બે મિત્રો ઓછા થાય અથવા સંખ્યાનો કંઈક ઇસ્યુ થાય તો ઘણા બધા જોડાવા ઈચ્છે છે. તો એમાં મારો વાંધો એ જ છે કે આપણે જે સ્ટુડિયો શેરિંગની જે આખી ભૂમિકા છે ને, જે સાગરે જુદા શબ્દોમાં કીધું કે સ્ટાઇલ અથવા એ બધી વસ્તુઓ કોઈ સિગ્નેચર વાળી વાત સમજાય પણ નહીં હજી તરત. એટલે જે લોકોને બહુ જ પ્રેમ છે વાર્તા માટે અને વાર્તાઓ લખીને વાર્તાનો પ્રેમ વ્યક્ત કરે છે આપણે લોકો, અને કૃતિના પ્લેટફોર્મ પર વ્યક્ત કરીએ છીએ, તો આ ચર્ચા હું નથી માનતો કે 20 જણ વચ્ચે થઈ શકે. એટલે હું એમ સમજુ છું કે આ ગ્રુપ જેટલું નાનું થાય ને મને એનો વાંધો નથી. મને નથી ખબર કે હજી કેવી રીતે નાનું થાય, આપણે રહેવું છે, આપણે રહેવું. પણ હવે આ એક નહીં મારો હવે. પોઈન્ટ. હવે તો આપણે નાનું રહેવું નહીં એટલે છે. થાય, નાનું એ નહીં થાય. હા, જાની મને ના એટલે કાઢતા હો આપણે યાર, જાની વ્યાસજી મને ના કાઢતા યાર. અરે ના, તું તો એટલે પહેલા હોવો જોઈએ. તમે લોકો મારી આ વાત સાંભળી મને ના કાઢતા એમ. ના ના, કોઈ પણ તમે તો એવા જાનૈયાઓ છો ને જેમને હું આગળ રાખું હંમેશા એમ. ઓકે, હવે પાછા આપણે આજની વાર્તાની થોડીક વાત કરી લઈએ. વાત તો સરસ ચાલે. જો હું તમને એક વાંચી બતાવું છું, આની અંદર જ છે. બાકી એટલે નાયિકા પતિને કહે છે, આ જરાકમથી વાર્તામાં આવીએ પાછા મિત્રો. એમાં એમ કે છે, બાકી મને નથી ખબર તમે કેટલી વાર્તાઓ લખી છે તે. બાકી મને નથી ખબર
તમે કેટલી વાર્તાઓ લખી છે તે? આખી પહેલી થોડી છે. અને આવી માયાઓ, નિશાઓ તો કેટલી આવીને ગઈ હશે. ઓહો. આ એક જોરદાર ચુટકી છે. તમે જુઓ, જે સાગરે કીધું ને કે સ્ત્રી સહજ એક અણી ભોંકવાની જે જગ્યાઓ હોય છે ને તે છે આ. તમે ચેક કરો, આ ડાયલોગ આખો ચેક કરો. બાકી મને નથી ખબર કે તમે કેટલી વાર્તાઓ લખી છે તે, અને આ કઈ પહેલી થોડી છે. અને આવી માયાઓ, નિશાઓ તો કેટલી આવીને ગઈ હશે. હવે જે કથક છે, નાયક છે, એ શું કે છે જુઓ સામે રિસ્પોન્સ. હું એના બોલવા પરથી એનો મર્મ પામવા મથ્યો. આવી તો કેટલી માયાઓ આવીને ગઈ હશે. હું એના બોલવા પરથી એનો મર્મ પામવા મથ્યો. ત્યાં તો એને શું સમજ્યા, એવું કશુંક બોલતા મારા માથામાં આંગળા ફેરવવા જેવું કર્યું. બસ આટલી આ વાત મારે અહીંયા ધ્યાન દોરવું હતું. હવે તમે વિચારો કે જરાક અમથી વાત છે ને, ક્યારેય લાઈફમાં જરાક અમથી વાત હોતી જ નથી. એટલે સાગરને મેં એવું કીધું હતું કે ગઈકાલે કે પરમ દિવસે કે હું તને એક વાત કહીશ મારી વાર્તામાંથી, વાર્તા બહારની. તો મારે મ્યુઝિક સાથે પનારો પડ્યો છે મારો. મને મ્યુઝિક અને એનું મીટર અને છંદ ને એ બધું છે, એટલે શાસ્ત્રીય રીતે નહીં પણ કોઈ દિવસ પ્રશ્નો નથી થતા મીટરના. તો હું ઘણીવાર ફિલ્મી ગીતો ગાઉં ને તો વચ્ચેના વર્ડ્સ મિસિંગ હોય મારા માટે. તો એ મિસિંગ વર્ડની જગ્યાએ છે ને એક્ઝેક્ટ એવા મિનિંગ વાળા વર્ડ ક્યારે આવી જાય ને મને ખબર ના પડે. એવી રીતે હું ગાઈ શકતો હતો. તો આ જે પોઈન્ટ છે ને એવો છે, સમજવા જેવી વાત છે કે મારી વાર્તાના પાત્રોના નામ આવા કેમ છે એ મેં વિચાર કર્યો. આ માયા કેમ આવ્યું, નિશા કેમ છે, અથવા મીતા કેમ છે? મીતા એટલે ગીતા હશે. મીતા એટલે ગીતા હશે. મુગ્ધા શું છે, અથવા માયા શું છે? જો આપણે ઇનર સ્ટુડિયોની વાત કરીને એ જગ્યાએથી આપણે વાર્તા જોઈએ તો મને ખબર નથી, મેં બહુ કોન્શિયસલી એના પર પેલું કામ નથી કર્યું કે હું માયા નામનું કંઈક એવું નામ લઈ આવું. પણ તમે જુઓ એનું જે કેરેક્ટરિસ્ટિક છે ને એ એનું નામ લઈને આવે છે, માયા. અને નિશા પણ આવીને જતી રહી. હવે આ કંઈક હું એવી ઝીણી વાત કરવા માંગુ છું કે મારે કવિતા સાથે, મ્યુઝિક સાથે જે પનારો પડ્યો ને, પછી આવી વાર્તા સાથે માથાકૂટ કરવા. તો જે છેતરામણી સાદગી વાળો પોઈન્ટ છે ને એ દરેક વાર્તાકારને એવું થાય કે હું મને બરાબર લોકોએ સમજ્યા નહીં. તે મને પણ થાય. અહીંયા આવી જ વાત છે. સાગર કહે છે એવું પણ છે કે સ્ખલનની વાત છે કે નહીં. તો અહીંયા હું આને કેવી રીતે જોઉં છું વાર્તા તરીકે કે સ્ખલનની વાત છે કે નહીં એવું હું એમ કહી નથી શકતો કે તમે કોઈ એક જગ્યાએ જતા રહ્યા છો કે નથી જતા રહ્યા. ભલે નહીં હોય સ્ખલનની વાત, સાગર કહે છે તો એ જ સાચી વાત. પણ અહીંયા એવું કહે છે કે આવી તો કેટલી માયાઓ, નિશાઓ ગઈ, કેટલી વાર્તાઓ થઈ, એવું કેમ પેલી કહીને જતી રહી. અને પછી નાયક એવું કેમ કહે છે કે હું એની વાતનો મર્મ પામવામાં છું. એટલે આપણે જે સહજીવનની વાત કરીએ છીએ ને, તો એમાં એવું છે કે બહુ જ પ્રેમ હોય બે જણ વચ્ચે, પણ નાની અમથી એવી સળી થાય ને કે એક એક્સપ્લેનેશનમાં જયારે માણસને જવું પડે ને ત્યારે બહુ જ ખરાબ પરિસ્થિતિ હોય. ક્યારેય પણ બે મિત્રો વચ્ચે, પતિ પત્ની વચ્ચે, પ્રેમીઓ વચ્ચે એક્સપ્લેનેશનના મોડમાં જયારે તમારે રિલેશનશિપ જતા રહે ને ત્યારે તમે બહુ ઓકવર્ડ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ. એ આમાં છે, આ વાર્તામાં લાગે છે કે નહીં? હું એવું પૂછું. ના, એટલે આ સંવાદ જે તમે કહો ને વિપુલભાઈ, હા, એના પર મારું બી ધ્યાન ગયું હતું. મને એવું લાગ્યું કે આ યાર મારે ચર્ચા કરવાની રહી ગઈ. મેં કહ્યું આ છે ખતરનાક સંવાદ. એક સ્ત્રીના મોઢે બોલાતો આ સંવાદ, એટલે કોઈ હું સ્ત્રીને કલ્પી નથી શકતો આવું વાક્ય બોલતી. એટલે કે બહુ ચરમ સીમા છે. કેટલી માયાઓ, નિશાઓ અને એટલે કેટલી આ બહુ વાર્તાઓ. ખતરનાક છે. આમ મને એવું બી લાગ્યું કે યાર આ આટલી બધી સ્ત્રીઓનું અપમાન એક સ્ત્રી અચાનક કેવું કરી ગઈ એમ. ના, અપમાન નથી, એ પોતાના પતિને ચેક કરી રહી છે કે તમે તમારા એટલે જે સાગર શાહને અપેક્ષિત છે વાર્તા વાંચવા બેસતા, એટલે આમ બહુ આપણે વિચારીએ વિપુલભાઈ આવશે.
આપણે આપણી રીતે હમ વિચારીએ હમ. તો આમ સ્ટેટમેન્ટ થોડું મિસોજિનિસ્ટિક લાગે છે. આવી તો કેટલી માયા નિશા આઈને જતી રહી. ના ના, હું એ જ વાત કરતો હતો કે હું આને બહુ અલગ રીતે જોઉં છું. હું કરું હમણાં વિપુલ આવે એટલે કે આ સ્ટેટમેન્ટ ને મને તો એટલે એવું લાગતું છે કે કરીએ આ વાત ખરું પણ સ્ટેટમેન્ટ કરી ગયા આ પત્ની. ના મને તો એ રીતે બહુ એ રીતે હું નહોતો જોતો. મને તો આખું એવું લાગેલું કે આ બે જે પતિ પત્ની છે, તો જાનીએ જતા રહ્યા છે. જાની નીકળી ગયા, વ્યાસજી નીકળી ગયા, પણ જે પતિ પત્ની જે છે આના આપણે તો વાત કરીએ ત્યાં સુધી, તો એ બહુ હેલો આમ હેલો હા વ્યાસજી. નવનીતભાઈ ડિસ્કનેક્ટ થઈ ગયા. તે એમણે મને ફોન કર્યો એટલે હું ડિસ્કનેક્ટ થઈ ગયો. ઓકે, આવે છે, જોડાય છે. ના એટલે હા, એ ટ્રાય કરશે એવું કીધું એમને. હા ના પણ વ્યાસજી, પોઈન્ટ તમે શું પૂરું છે, કરો, અમે તમારા સંવાદ વિશે વાત કરતા હતા. હા હું એ વાત પૂરી કરી. તો વાત એવી છે કે પતિ પત્ની વચ્ચેનો એક સહજ સંવાદ જ છે, અને એમાં પેલાને એવી અણી લાગે છે કે આ શું કહી ગઈ મને. કેટલી વાર્તાઓ ને માયાઓ ને નિશાઓ એવું જે પોઈન્ટ છે, તે સાગર કે છે એવી રીતે માયાઓ ને નિશાઓને હ્યુમિલિએટ કરવાની કે એ લોકોના કેરેક્ટર પર આંગળી મૂકવાની વાત નથી. પોઈન્ટ એવો છે કે કોઈ એક વ્યક્તિ કેટલી બધી વ્યક્તિઓ સાથે જોડાયેલો હોઈ શકે, કોઈ પણ લેયર પર, કોઈ પણ સ્તર પર. તો એવી આવું કેમ કહીને જતી રહી યાર? હવે બેની વચ્ચે પ્રેમનો સંબંધ છે, ફિલિંગ છે, બધું જ છે, પણ આવી જે જગ્યાઓ છે ને એ બે વ્યક્તિ વચ્ચે રહેતી જ હોય છે કે ગમે ત્યારે એવું અંત એટલે આ તમાચો તો એવું છે જ, ગમે તે કહો, આ તમાચો છે, વોટ એવર ઇટ ઇઝ. હા આ હા ડાયલોગ એક તમાચો જ છે, અને બહુ અને જબરદસ્ત વાગે એવો તમાચો. એટલે તમે જુઓ કે પેલી જયારે મીતાને રસ પડે છે ને આખી વાતમાં, ત્યારે નાયક વધારે ડિસ્ટર્બ થાય. માયા અને નિશાની વાતમાં મીતાને કેમ રસ પડે છે, એ વાતથી વધારે ખલેલ પહોંચે છે નાયકને. અને વિજયભાઈ એ જે કીધું ને કે મારે બહુ પ્રયત્નો કરવા પડતા હતા, એ તો નાયકનો પોતાનો જાત સાથેનો માથાકૂટ છે, એટલે એ પ્રશ્ન નથી આમ. એટલે થર્ડ પર્સન થી કહેવાયેલી હલો, વાત નથી આ. હા આ એનું મહેન્દ્રભાઈ. બિહેવિયર જ છે. હા, 7મો ફ્લોર એટલે ટોપ વિજયભાઈ ફ્લોર. ટોપ ફ્લોર નહીં જોયું. ટોપ ફ્લોર. સાગર અરે યાર, સાગર ગરમી બહુ મ્યુટ છે, પડે છે ટોપ ફ્લોર પર. એક વાત ચાલે. એ નવનીતભાઈ યારે વાત કરે છે, આઈ થિંક. હા હા, ઓકે ઓકે. હા એટલે એને કનેક્શન ના પ્રોબ્લેમ થાય. એટલે અભી તું વિજયભાઈ ને અભી સાંભળો છો ને તમે? હા. હા હા, સાંભળ્યું જ છે. ના વિપુલે, હું તમારા જે તમે સંવાદ વાંચ્યો એની વાત હા કરતો હતો, સારું. વિજયભાઈ ને અને સાગરને, હા કે મેં તો એ બહુ અલગ રીતે એ સંવાદને જોયો. અને ખાલી એ જ નહીં, હા પણ ઇન જનરલ બે વચ્ચે જે હા સંવાદો છે એ મને તો હા શું કહેવાય, આપણે જે સળી કરીએ ને, હા કે હા સળી કરી એમ, તો એવા સળી હા કરતા સંવાદો. અને પણ એ પાછા કોઈ એવા મેલિશિયસ ઇન્ટેન્ટ થી નહીં, પણ જાણે બે નથી મિત્રો નથી એકબીજાની ઠેકડી ઉડાડતા હોય. એટલે મને આમાં એ બે બહુ ક્લોઝ ફ્રેન્ડ્સ લાગે છે. પતિ પત્ની જે છે, હા આઈ એ થિંક દે આર વેરી ક્લોઝ ફ્રેન્ડ્સ. અને એટલે જ એટલે જ તમને પત્ની જયારે એ સમજી જાય છે. એમની એટલે હા હા મ્યુચ્યુઅલ જબરદસ્ત એમનું એકત્વ છે એવું આપણે કહી શકીએ. પણ આવું હા, એકત્વ કહું છે કે ને એને હા. જો ના ના, એકત્વ નથી યાર. એકત્વનો જે એકત્વ ઇસ્યુ તો બહુ મોટો શબ્દ છે. એવું નહીં, એકત્વ તો ગોપી અને કૃષ્ણની અને વચ્ચે હોય, અને ભગવાન અને ભક્તની વચ્ચે હોય. ના બાકી ના, બે આવું ના. વ્યક્તિઓની વાત, બે એકત્વ ના વ્યક્તિઓની હોય. વાત હોય ને આવો લાફો કોઈ ત્યારે મારે, આવી તો કેટલી નિશાવાન એવું કે યાર કોઈ. જો એકત્વ હોય તો એવું આવી નહીં. કેટલી નિશાવાન માં આવેંગી. એટલે એવું નહીં, અભી કે છે એવો ટોન છે કદાચ, પણ વાત શું છે કે 100% પ્રેમ હોય ને તો પણ એક્સપ્લેનેશન બહુ ખરાબ વસ્તુ છે. તમે તમારી જાતને એક્સપ્લેન કરવા જાઓ ને, તમારી વચ્ચે પ્રેમ જ છે, ચાલો, તો પણ તમે ભાષા જયારે છે ત્યાં, એક્સપ્લેન કરવા, એક્સપ્લેનેશન તો છે જ ને. એટલે પ્રેમમાં છેવટે ભાષા આવે જ છે, પ્રેમની વચ્ચે. એટલે ભાષા આવે એટલે પ્રોબ્લેમ થાય, એક્સપ્લેનેશન આવે એટલે પ્રોબ્લેમ થાય. હા, એટલે જયારે પ્રેમની માણસ વચ્ચે કાયમ ભાષા આવે છે. આજનું મહાસત્ય આ છે. હા, એટલે આ વાર્તામાં એવું છે કે જ્યારે પણ તમે એને જરાક અમથી વાત કહીને બાજુ પર મૂકવા જાવ છો ને, ત્યારે એ વાતમાંથી એકમાંથી બીજી, બીજામાંથી ત્રીજી, ત્રીજામાંથી ચોથી એવી નીકળતી જ જાય. હવે એટલે તમે, એક્સપ્લેનેશન ની સિરીઝ આવે આખી. હા, એનો કોઈ દિવસ અંત ના આવે. અને તમે કહેવા ગયા માયાની વાત, તો અંદર આવી નિશા.
હવે નિશા એટલે માયા અને નિશાનું પાછું જુદું કોકડું. નિશાને કાઉન્ટર કરવા કોઈ બીજાને લાવવું પડે પછી. એટલે એ પછી એનો અંત જ ના આવે. એટલે સૌથી ખરાબ વસ્તુ છે ને એક્સપ્લેનેશન વાળા ફેઝમાં તમારા રિલેશન નું જતું રહેવું. બસ એની આ વાર્તા છે કે તમે હા મહેન્દ્રભાઈ, ગમે એટલા સારા સંબંધો છે ને, પણ તમે જો એકબીજાને મહેન્દ્રભાઈ કહીને કહેવાનું આ થાય બીજો કે કોઈ હોય કેટલા તો સારા બતાવજો ને, સંબંધો આમાં છે, ના પાડી તો દે તમે ફસાઈ જાઓ. પ્લીઝ. બરાબર. બસ આવી કઈક વાત છે, જરા કમતી વાત. વાહ વાહ. આ મિત્રો હું એટલે નીકળું, મારે દુકાન જવાનું છે. હું હા નીકળું. નીકળો, મળીએ વિજયભાઈ. ઓકે, બાય બાય. આવજો આવજો, બાય. અચ્છા, નજાની નીકળી ગયા એવું છે. નજાની એવું એવું કીધું કે હું ટ્રાય કરું છું, પણ કઈક લોચો છે, નેટ જ નથી આવતું. ફોન પર એમણે કીધું. અચ્છા અચ્છા અચ્છા. કઈ નહીં, હા આપણે વાત કરીએ. એટલે હા વાત એવી છે કે મારે છે ને, જો હું મ્યુઝિક, તમને લોકોને ખબર છે, હું પરફોર્મ નથી કરતો, ઓછું પ્રિફર કરું છું. પણ મ્યુઝિક એટલું બધું સમજીને હું પાછો આવ્યો, મજા કરું છું આજની તારીખે. તો સાગર કે છે ને પોતાના પ્રેમમાં હોવું જોઈએ, તો હું પોતાના કરતા મ્યુઝિકના પ્રેમમાં છું. અથવા તો મારી વાત કરું એને બદલે જે પોતાના વાર્તાનો પ્રેમમાં તો કંઈક આવવું મુદ્દો જોઈએ. બને છે, વાર્તાનો અનમ્યુટ કંઈક અનમ્યુટ મુદ્દો બને છે. અનમ્યુટ. ના ના નથી, ડિસ્ટર્બ નથી કરવા યાર. સાગર બોલતા અનમ્યુટ, સાગર અનમ્યુટ કર. બોલતા ડિસ્ટર્બ નથી કરવા યાર. હા હા, ઓકે. એટલે તમારે વાર્તાના ફોર્મમાં જવું છે, કવિતાના ફોર્મમાં જવું છે, અથવા મ્યુઝિકના ફોર્મમાં જવું છે, તો બસ એટલું જ છે. એનાથી વધારે હવે વાર્તામાં તમારે વિલાસ શું કરવાના હોય? 0 ડિગ્રી રાઇટિંગ હોય તો હોય. અને ભાષાનો મુદ્દો મારી સાથે એવી રીતે લાગતો હશે કે હું છે ને મારી માતૃભાષામાં હું ભણ્યો હોય એવું થયું નથી મારી સાથે. મારું હિન્દીમાં પણ ના ના, ભણવાનું તમારી થયું. ભાષાનો કોઈ મુદ્દો નથી. ભાષાનો કોઈ મુદ્દો હા નથી. હા સિગ્નેચર નો મુદ્દો એવો છે કે હવે એ તમે કહો છો ને, એ સ્ટુડિયો સ્પેસ વાળો છે યાર, કે રાઇટર ને પોતાને હોય એમ કે ભાઈ હોય આવું એમ કે. અને હું નથી એટલે માનતો એક એટલું કોન્શિયસલી બની પણ શકે, એવું પણ હું નથી માનતો. ના, એટલે જો અભિએ કીધું કે સંગીત વાળો મુદ્દો લઈ આવે, એવી કોઈ વાતો બનતી હોય તો ખબર નથી આપણને. પણ મુદ્દો શું હોય કે આજે આપણને એમ ના થાય કે લાય હું રિપીટ, એટલે જેમ તે કીધું ને કે એક જ કવિતા લખતો હોય એવું સુરેશભાઈએ કીધું. પણ બીજી બાજુ એવું પણ છે કે રિપીટેશન ઇઝ એટલે એ તમારું ડેથ, મૃત્યુ છે, રિપ્યુટેશન ડેથ. ઇઝ ડેથ. હા હા, ખરી વાત. હા, એટલે તો ના ના, તમે બહુ અઘરી વાત છે આખી, જે છે ને અઘરી વાત છે. અને કેટલું બધું તમારે કહેવાનું હોય. નેચરમાં તું પેલી બંધદેવીની વાર્તા લઈ આવ્યો સાગર, અથવા તો ના પણ ભીની તમે ચૂંટણી જો, વાળી વાત. હું તમને શું કહું છું ખબર છે, હવે ચલો આપણે બહુ ટ્રિકી સરફેસ પર છે. તમારી અછાંદસ છે ને, તમારા હા, અછાંદસ કાવ્યોને એમાં જે હવે ટોન એક બંધાતો જાય છે ને, તો હા. હવે એક બહુ આઈડેન્ટિફાયેબલ એક ટોન બની ગયો છે એનો. એક પણ એનું સિગ્નેચર છે. કારણ એવું કારણ છે સાગર, કે આ જે કવિતાઓ છે ને અત્યારની બધી જ વાંચતો હશે હું, એ કવિતાઓ મને આ સ્પેસમાં ધકેલે છે, મને કોર્નર કરે છે ઇન્ટરેસ્ટ. એટલે ખરેખર તો સ્પેસ નથી, એક જાતનું કોર્નર છે. એ આ બધી કૃતિઓનો ઢગલો મને એક ખૂણામાં ધકેલી રહ્યા છે. એટલે આ બધી વાર્તાઓ અથવા કહેવાય ગયેલી વાતો અથવા તો બની ગયેલી ઇમેજીસ અથવા બની ગયેલી સ્ટાઇલ, એ બધાને લીધે હું એક ખૂણામાં ધકેલાતો જોઉં કે મારે આ નથી કરવું, હું આ શું કામ કરું, મારે આ પણ શું કામ કરવું, અથવા આ કોઈ કેમ નથી કરતું. ના એટલે નેચરની વાત કોઈ, સ્લાઇટલી છે ને, ક્યાંક ક્યાંક જ્યાં સર્જક સંકલ્પ આવે ને, અમુક જગ્યાએ તમારે કોન્શિયસ ડિસિઝન્સ લેવા પડે કે અહીંયા મારે આ ટાઈપનું કામ કરવું છે, તો પછી તમારી એ સિગ્નેચર બને. જો આ જરા કમથી વાત માટે દલપત ચૌહાણે સ્પોન્ટેનિયસ રિસ્પોન્સ આપ્યો હતો કે પતિ પત્નીની આવી રીતની વાત મેં નથી જોઈ. હવે પતિ પત્નીની મેં ઘણી વાર્તાઓ વાંચી છે, તો એ વાર્તાઓએ મને આમ થયું હશે કે આ તો બધા જ વાત કરે છે, પણ આવી ઝીણી વાત પણ હોય. મહેન્દ્ર પણ એમણે એવી જ વાત કરી કે આ વળી નવી નાયિકા, ખાલી એક હાથ ફેર્યો અને નીકળી ગયા વાતમાંથી બે. આવું નીકળી જવાય? પણ આપણે, તમે ખરેખર ચેક કરો કે ના નીકળી જવાય. અને માનો કે આટલા બધા ટ્યુન થયેલા પતિ પત્ની હોય, એમની વચ્ચે પણ આવી સળી ના હોય. સળી કરે તો પેલો ડિસ્ટર્બ ના થાય, ડિસ્ટર્બ થઈને પેલો સામે એક્સપ્લેન કરવા જાય તો આવી ફસામણી ના થાય.
આ વાર્તા એટલે આવી વાર્તાઓ આપણે કેમ વાર્તા શેની ના હોય, આટલી ઝીણી વાતની પણ વાર્તા હોય. અને એ ક્યારેય એટલી ઝીણી નથી હોતી. જરાક અમથી વાત એ ક્યારેય જરાક અમથી નથી હોતી. એ જ કેવું છે. એટલે પહેલી વારમાં મોહન પરમારે એવું કીધું ને કે આ જરાક અમથી નથી વાત, એવું જ વિજયભાઈએ કીધું કે આ જરાક અમથી નથી. તો મારે આ જ કેવું છે કે જરાક અમથી વાત ક્યારેય જરાક અમથી નથી. બસ આટલી છે. હમ આ પબ્લિક સોરી મિત્રો, છેલ્લા ગુમ 10-એક મિનિટમાં મારે એક બે હા ફોન કરવાના આવ્યા. ફોનમાં હું થોડોક જતો રહ્યો. સાગર, હવે તમે બે જણા કરો વાત સમાપન આજના એપિસોડ. ક્યાં જતા રહ્યા? બધા જતા રહ્યા. વિજયભાઈ તો દુકાને. અને હા સરસ રહી વાર્તા, જ્ઞાન વાર્તાની ચર્ચા પણ સરસ રહી. અભી સમાપન કર. ચર્ચા એટલે સમાપન શું કરવું યાર, આપણે 3 જણા જ છીએ, તેનું સમાપન. ભાભી છે. ના ના સમાપન હા એટલે થતું જ આપણે નથી. ઘરના આપણા ઘરના ત્રણમાં બધા ઘરના સમાપન જ છે છીએ. જ નહીં, બધું આવતા જ છે, ઘરના એટલું જ છે. ઘરના જ છે બધા, એટલે કઈ સમાપન કઈ નહીં, આ બધું ભાભી પણ પૂરું. છે, બરાબર. હા ભાભી શું માને છે સિગ્નેચર વિશે? ના પણ મને એટલીસ્ટ એ મજા આવી કે આજે વાર્તા બાને થોડી જે બહારની વાત થઈ, ભલે બહારની હતી પણ આમ મજા પડે એવી ચર્ચા થઈ. ના, કે તો વાર્તાની તો આપણે કોઈની કરી જ છીએ. આ 5-6 જણ સિવાય કોઈની તાકાત નથી આ ચર્ચા કરવાની. બીજા 2-4 છે હા એ એવા, જ. પણ એ લોકો આવતા નથી. એ ના આવે, બરાબર છે, પણ